હેલો મિત્રો, મેં મથુરાથી ડાયરેક્ટ પુષ્કર આવેલા છે. ત્યાં બ્રહ્માજીનું મંદિર છે. તો અહીંયા દર્શન કરવા માટે આગળ પૂગી આવ્યા છે ને ગાડી અમારી પાર્કિંગ કરી દીધી છે. હવે અહીંયાથી જાય છે બ્રહ્માના મંદિરે અમે. ને અહીંયા રાજસ્થાનમાં પુષ્કર કરીને ગામ છે, ત્યાં બ્રહ્માનું મંદિર છે. ક્યાંય નથી પણ ખાલી રાજસ્થાનમાં છે. અને અમે દર્શન કરી આવીએ. અને મિત્રો મારા વિડીયો બધા મેં ઉતારેલા છે, તો હું ઘરે આવીને અપલોડ કરીશ, કારણ કે અહીંયા મારે એટલું નેટ નથી. અને ખાલી 1 GB અને 1.5 GB મારી પાસે છે. તો હું અત્યારે જ્યાં જાઉં છું એ શોર્ટ મૂકી દઉં છું, તો પછી બધા વિડીયો અપલોડ કરીશ, પછી તમે જોઈ લેજો. તો મિત્રો આ સાઈડથી જવાનું છે બ્રહ્મા મંદિરે. તમે બધા ચાલતા ચાલતા જઈ બ્રહ્મા મંદિરે. પાછળ બધા ફેમિલી આવે છે. મિત્રો આ છે શ્રી બ્રહ્મા ટેમ્પલ અને સાવિત્રી ટેમ્પલ. તો મિત્રો આ એક છે 200 રૂપિયાનું. અમે એક લીધું છે, એક મમ્મીએ અને એક હરીશું. બંને જવા દેવાનું. તો આ રેલિંગમાં છે અમે જાય છે. અને મંદિર છે આ બાજુ. તો સામે ऊपर से ये मंदिर है मित्रों. અહીં છે ભોલેનાથ. और हमें से हनुमान जी दादा. ना पारे तो अंबे माता मंदिर है मित्रों. તો આ છે બ્રહ્માનું મંદિર. અને અંદર એન્ટ્રી નથી મોબાઈલની મિત્રો, તો બહારથી ખાલી ફોટો અને વિડીયો ઉતારી લઈશું. તો અમે હવે બ્રહ્માના દર્શન કરી અને સરોવર જાય છે. તો બ્રહ્માના મંદિરને એક્ઝેક્ટ સામેથી જ જવાનું છે. મિત્રો આ છે સરોવર. અહીંયા છે ગણપતિ બાપા. મિત્રો આ છે સરોવર. घाटों पे तैनात लेडीज पुलिस ध्यान दे, जो चप्पल जूते लेके नीचे घूम रही महिलाएं. नदी से नहीं नदी से આ છે બુલેટ બાબા. તો અહીં દારૂ બધું સરાવવા માટે કરીને આવે.
બાબાની ગાડી બુલેટ. માતર માતાજી, માતર માતાજી સિહોર કેવું ગમે છે. તો મિત્રો અમે અંબાજી ઉભેવા છે અને અમે દર્શન કરવા માટે કરીને જાય છે. આ સાઈડ જવાનો રસ્તો છે અંબાજીનો. હમણાં વાગી ગઈ છે 6:30. તમે અહીંથી દર્શન કરીને સીધા નીકળી જાઓ બગદાણા. ત્યાં સવાર પર પૂગી જાય, પછી અહીંયા આરતીને દર્શન કરી અને અહીંયાથી પછી આગળ નીકળશું. તો મિત્રો અહીંયાથી મંદિરમાં જવાનો રસ્તો છે અને એમાં અંદર મોબાઈલની એલાઉડ નથી. તો અમે ચંપલને બધું લોકરમાં મૂકી દઈએ અને મોબાઈલને બધું પછી દર્શન કરી આવીએ.
તો મિત્રો મમ્મીએ બગદાના બાપાએ આરતી માંડેલી હતી. તો મહારાજને મેં પૂછ્યું, મહારાજ કે પીપળાની પાસે વટી જાવ ઉતારવું હોય તો તમારે. મમ્મી અહીંયા આવેલા છે ઉતારવા માટે ઘરે. પેલી બાજુ છે એ પીપળો છે. તો મિત્રો આ હશે પીપળો, પહેલી બાજુ હતો એ નથી. તો આપણે બગદાના દાદા, બગદાના બાપા આ પીપળામાં દેખાયેલા હતા. મિત્રો મમ્મી પપ્પાને આરતી કરે છે બગદાના બાપાએ. અહીંયા સાંડલો કરેલો છે, એમાં બગદાના બાપાનું મોઢું મિત્રો અમારા દર્શન અહીંયા થઈ ગયા છે, આરતી થઈ ગઈ છે. તો હવે અહીંયાથી અમે જશું ઊંચા કોતરા. અહીંયા નારિયેલ વગે નાખીએ મમ્મી. અહીંયા શ્રીફળ ધરવાનું અહીંયા છે. તો અહીંયા બાપા સીતારામનું મંદિર.